એસઓજી પોલીસે સાયલાના કસવાડી ગામે દરોડો પાડી એરંડાના પાકની આડમાં ગાંજાના વાવેતરના છોડ પકડી પાડ્યા. 15 કરોડનો ગાંજો ઝડપાયો. ગ્રામ્ય વિસ્તારમાંથી એસઓજીની ટીમે સતત 36 કલાક રેડ કરીને એક કે બે નહીં પણ 15 કરોડથી વધુની કિંમતના 3036 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. આ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો છે. આ રેડ સુરેન્દ્રનગરના ઇતિહાસમાં ગાંજાની સૌથી મોટી રેડ માનવામાં આવે છે. એરંડા કપાસના પાકની આડમાં વાવેતર કરાયેલા લીલા ગાંજાના છોડ તેમજ સૂકો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. કસવાડીમાં દરોડો પાડતા ચોંકાવનારી વિગતો સામે આવી. ડીવાયએસપી વીએમ રબારીને મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજી શાખાએ સાયલા તાલુકાના કસવાડી ગામે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કસવાડીના સંજય તાવિયાની વાડીમાં તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપીએ પોતાની માલિકીની વાડીમાં એરંડા અને કપાસના પાકની આડમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. પોલીસે વાડીમાંથી 550 નંગ લીલા ગાંજાના છોડ અને મોટા જથ્થામાં સૂકો ગાંજો જપ્ત કર્યો હતો. આ તમામ ગાંજાનું કુલ વજન 3036 કિલો 800 ગ્રામ થયું હતું, જેની બજાર કિંમત 15 કરોડ 18,40,000 આપવામાં આવી છે. ગાંજાના છોડને ઉખેડવા માટે 12 જીઆરડી જવાનોની મદદ લેવામાં આવી હતી તેમજ સતત 36 કલાક સુધી રેડ ચાલી હતી. ગાંજાનો જથ્થો 3 ટ્રેક્ટરમાં ભરીને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. આરોપી સંજય તાવિયાની અટકાયત કરી ધજાડા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કસવાડી ગામમાં જ અન્ય ખેતરોમાંથી પણ ગાંજો ઝડપાયો હતો, જ્યાં પોલીસે 2.25 કરોડની કિંમતનો ગાંજો ઝડપ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં 1 મહિના પહેલા પણ કરોડોનો ગાંજો ઝડપાયો હતો.